જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ અને વ્યસ્ત છીએ, સ્વસ્થ છીએ અને મસ્ત છીએ. તમે પણ વ્યસ્ત હશો અને સ્વસ્થ હશો અને મસ્ત હશો. બરાબર ને? ચાલો ત્યારે નવા બ્લોગની શરૂઆત કરતાની સાથે જ કહી દઉં તમને હું. આજે અમારે બહાર જવાનું છે. મેં મારા બેનનું મેં તમને વાત કરી હતી ને કે એમનું આજે પાણી ઢોળ છે એટલે જવાનું છે. એટલે કાલનો જ મેં વ્લોગ તૈયાર કરી જ નાખ્યો હતો. અત્યારે સવારમાં બધું જ કમ્પ્લીટ કરી કામ બધું પતાવ્યું અને સવારે ઉઠીને દીવાબત્તી વ્યાયામ એક્સરસાઇઝ જો શૂટિંગ મેં નથી લીધું. વ્યાયામ એક્સરસાઇઝ બધું જ મારું મેં નિત્ય નિયમ પ્રમાણે કરી જ નાખ્યું. અને કાલનું મેં તમને બતાવ્યું હતું કે જે મેં તમને ઘણીવાર બતાવતી હોઉં છું કે ભાઈ આપણે આપણા જીવનમાં શું શું કરીએ છીએ એ બહુ સરસ રીતે બધું ચાલવું જોઈએ. બરાબર ને? અને જીવન તો આપણું આમ માનો ને કે આ અમૂલ્ય જીવન છે આપણું. અમૂલ્ય જીવનમાં આપણે એટલું સરસ મજાનું જીવવું જોઈએ, ટેન્શન મુક્ત જીવવું જોઈએ. જો હું તમને બધું કહું છું પણ હું ટેન્શન મુક્ત છું કે નથી એ મને જ ખબર છે. બરાબર? અને અમે મારા બેનને ત્યાં જઈએ છીએ. ભગવાન એ આત્માને શક્તિ આપે, શાંતિ આપે એવી પ્રાર્થના સાથે અત્યારમાં જ મેં પરોઢીએ જ મેં ભગવાનને કહી દીધું કે એ આત્મા આવી છે એને એટલી શક્તિ આપજો, એને સારો એવો જન્મ આપજો. એવું મેં લગભગ અઠવાડિયું થઈ ગયું મારા બેન વયા ગયાનું. લગભગ હું ધ્યાનમાં બેસતી હોઉં ત્યારે પ્રભુ પિતા આગળ અરજી કરતી હોઉં કે હે પ્રભુ, એ આત્મા આવી છે એને શાંતિથી રાખજો અને સારી એવી જગ્યાએ જન્મ આપજો જેથી કરીને એના બધા શરીરના દર્દો ન થાય. એને ખૂબ શરીરમાં દર્દ હતા એટલે બિચારી એ જતી રહી. એટલા માટે મેં લગભગ અઠવાડિયાથી જ હું પ્રાર્થના કરતી હતી. આજે અમારે જવાનું છે આખીરે પાણી ઢોળમાં. એટલે મેં લગભગ કાલ સાંજ જ મેં લગભગ બ્લોગમાં તૈયાર કરી જ નાખ્યું હતું કારણ કે આખો દિવસ અમે ત્યાં જ રહેવાના છીએ. એટલા માટે આજે મેં સવારનું પણ મેં બ્લોગમાં નાખ્યું છે. મારાથી બન્યું એટલું કર્યું છે. કંઈ પણ ભૂલ મારી થઈ હોય તો મને કમેન્ટમાં કહેજો. ચાલો ત્યારે બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવો ત્યારે ગામડેથી ગાજર આવ્યા હતા. આજે મારા હસબન્ડ ગયા હતા તો ગામડેથી ગાજર લઈ આવ્યા હતા. તો ગાજરનું તાજું અચાર હે ને અથાણું તાજું ખાવા માટે બનાવવાનું છે. આખું વરસ ચાલે એવું નહીં, તાજું અને થોડું. આખા વર્ષનું અમે લોકો નથી બનાવતા કારણ કે સંભારો મરચાંનો પણ હોય, ક્યારેક તાજું કાંઈ પણ આવ્યું હોય માર્કેટમાં તો એ પણ સલાડ પણ હોય. એટલા માટે જેટલું જોઈએ એટલું અમે તાજું બનાવીએ. કોઈ મહેમાન આવ્યા હોય ત્યાં સુધી ચાલે એવું જ બનાવવાનું આવે. અને આ ગાજર બહુ મસ્ત તાજા હતા, દેશી ગાજર હતા. એટલે એકદમ વચ્ચેનો ભાગ કાઢી નાખ્યો અને સુધારી નાખ્યા. સરસ. જો હળદર મીઠામાં હમણાં નાખી દઈએ. હજી થોડા સુધારવાના બાકી છે એટલે થોડા સુધાર્યા. એ થોડું શૂટિંગ તમને બતાવી દીધું. અને જો મીઠું જાજુ બધું નાખી દેવાનું અને હળદર નાખી દેવાનું. આખી રાત પડ્યું રહે એટલું સરસ મજાનું અચાર બનાવી નાખવાનું. કારણ કે આ છે ને એમ નામે ખાઈએ ને તોય પણ દાળ બનાવી હોય, બટેટાનું છાલવાળું શાક બનાવ્યું હોય તો સ્વાદિષ્ટ લાગે છે. અને અત્યારે તો હું બોળિયા જ તમને હું બતાવી રહી છું. હજી હું અચાર કંઈ લઈ આવી નથી. જો ઢાંકી અને નાઇટ ભર મૂકી દેવાનું. ચાલો અત્યારે લંચ બનાવવાનું. લંચમાં તો શું બનાવવાનું? લંચમાં ખાલી ખીચડી હોય. અમારે ખીચડી ખાવી હતી. મારા હસબન્ડ કે ખાલી ખીચડી. જો સ્ટીલના કુકરમાં મેં ખીચડીનો વઘાર તેલ નાખી દીધું અને થોડી હિંગ નાખી દીધી, હળદર નાખી દીધી, મીઠું નાખી દીધું, પાણી નાખી અને 3 સીટીમાં મસ્ત એવી ખીચડી તૈયાર થઈ ગઈ. ખીચડી સાથે દૂધ લીધું હતું અને થોડું સમારું લીધું. જો કેટલા વાસણ તોય પણ થયા. હવે કિચન કેટલું ખરાબ છે. ત્યાર પહેલાં હું જમી લીધું, પછી એકદમ ક્લીન કરી નાખ્યું. સરસ મજાનું ક્લીન કરી નાખ્યું. પહેલાં તો મેં જમી લીધું હતું ખીચડી અને દૂધ. આજે દૂધ લીધું હતું
આજે મેં દહીં નથી ખાધું. અને જો આ બપોરે હું લીલા ચણા છે ને, લીલા ચણાને ઝાપટીને સરસ કર્યા ને, એ મેં પલાળવા મૂકી દીધા. આવતીકાલ જો કદાચ બનશે તો કરશું, નહીંતર કોરા એવા મસ્ત લાગે. ચાલો ત્યારે બધા ગોલાની સિઝન આવી ગઈ ભાઈ. ગરમી બહુ પડે છે એટલે ગોલા ખાવા આવી જ જાઓ બધાય. મારા હસબન્ડ છે અને ગોલા લઈ આવ્યા. ચાલો ત્યારે આપણે બંને જણા ખાઈએ. પણ એમને ઓછા ભાવે, કારણ કે ઠંડુ એમને નડે એટલે ઓછા ભાવે, એટલે મારા માટે જ લઈ આવ્યા હતા. પણ મેં એમ જ કીધું કે નહીં, તમે લ્યો જ તે, થોડુંક તો લ્યો જ તે. તો કે મને ખાવાનું બહુ જ ભાવે, મને આ ગોલા બહુ ભાવે, પણ મને ઠંડુ નડે છે, એમ એસિડિટી થઈ જાય છે એટલે ન ખાય. અને જો બંને જણા વાતો સાથે મસ્ત એવા ગોલા એન્જોય કરી રહ્યા છીએ. અને એ એમ કે મને મોટી ચમચી ન ગમે એટલે એ ચમચી લેવા ગયા. ચાલો અમે મારી દીકરીને પણ વિડીયો કોલમાં બતાવીએ છીએ કે જો બેટા અમે ગોલા ખાઈએ. વિડીયો કોલ મારી દીકરીનો ચાલુ હતો સાઈડમાં, અને બધું અમે ગોલા બતાવ્યા. અને અમે ત્રણેય જણા એવી જ રીતે એન્જોય કરતા હોય. જે કાંઈ ખાતા હોય ને તો મારી દીકરીને પણ બતાવતા હોય, શેર કરતા હોઈએ કે જો બેટા અમે આ જગ્યાએ જવાના હોય ને તોય પણ એમને કહીને જઈએ. કેમ કે હવે તો અમે 3 જણાનું જ ફેમિલી રહ્યું. ભાઈ વયો ગયો એટલે હવે એમાં 3 જ રહ્યા, એટલે અમે એકબીજા શેર કરીએ. કાંઈ પણ કામ કરતી હોઉં ને તો પણ મારી દીકરીને વિડીયો કોલ કરી અને હું બતાવું, બેટા જો આ કામ કરું હે ને. એ જ હોવું જોઈએ ને મા દીકરીનો પ્રેમ. હવે એક કબાટ સાફ કરવાનો હતો, તો ચાલો ત્યારે કબાટ એક કરીને કરશું ને ત્યારે ખાના માંડ સાફ થઈ રહેશે. તો જો આ બધી વસ્તુ જરૂરની જ છે, બધું જોયું. જો વિડીયો કોલ ચાલુ છે મારી દીકરીનો, અને મમ્મી દીકરી નોકઝોક સાથે વાતો કરતાં હસતા મમ્મી શું કરો છો તમે, આ બધું મૂકી દો, પણ બેટા જોવું પડે, બધું જ કરવું પડે એમ હું એને કહેતી જાઉં છું. અને એ મારી ઉપર હસતી જાય કે મારી મમ્મીને શાંતિ જ નહીં એમ. જો આ બધા કપડાં એમના મળતા જ નહોતા. અમુક કપડાં પણ અંદર મૂકી દીધા હતા, અને અમુક વસ્તુ મારા દીકરાની પણ છે. જો એ થેલો ભર્યો છે ને, એમાં મારા દીકરાના બધા એ રેગ્યુલર ઓઢતો હતો ને ચાદરો, અને એના જરૂરી વસ્તુ છે. અને આ પણ બધી જરૂરી વસ્તુ છે. વેસ્ટેજ કાંઈ નથી. મેં કાઢવા માટે મેં ખોલ્યું, પણ કંઈ જ વેસ્ટેજ નથી. ફોનના અમુક કવર નીકળ્યા હોય એ પણ વેસ્ટેજ નથી. એટલે બધું સમેટવાનું હોય, કારણ કે એકેય વસ્તુ ફેંકવાની ના હોય. બધી વસ્તુ જરૂરની હોય ને, એટલે પાછું કબાટ સાફ કરી, ખાનું એટલું સાફ કરી, અને જો આ બધા ઝીણા ખાના છે ને એ બધા ભર્યા જ છે. તો એક કરશું, અને ક્યારેક તમને હું બતાવીશ. મને છે ને ખૂબ થાક લાગે. એક વસ્તુ જો મારી દીકરીને હું બતાવું, બેન તારી વસ્તુ જો આમાં બધી પડી જ છે. એ મારી સામે જોઈ છે વિડીયો કોલમાં. મારી દીકરી રાજકોટ છે, અને ત્યાંથી વિડીયો કોલ અમારે ડેઈલી થોડી વારમાં વાત થતી જ હોય. અને જો હું એકદમ સરસ મસ્ત એવું ખાનું, કબાટનું ખાનું, આવા ખાના નાના કર્યા હોય ને તો બધી વેસ્ટેજ એ વસ્તુ પડી રહી, અને જરૂરની વસ્તુ કોઈ ફાઇલો હોય એ પડી રહી. એટલે નાના ખાના મેં નીચેના ભાગમાં બધી જગ્યાએ કર્યા જ છે. અને કબાટ કહેવાય. અને મસ્ત ઉપરનું કબાટ થોડા મોટા છે, નીચેના થોડા ખાના નાના રાખ્યા હતા, કારણ કે એ ફિટ થઈ જાય ને મસ્ત એવું. તોય પણ જો અમે 20 દિવસ થયા છે સાફ કર્યું એનું, તો પણ જો સાફ કર્યું છે ને તો કેટલો બધો કચરો નીકળશે હમણાં. એકદમ કોરું કપડું લઈ અને પહેલાં ઘસી અને સાફ કરવાનું, પછી ફિનાઈવાળું પોતું મારવાનું, તો કે જીવાત ન જાય અંદર અને કાંઈ પણ વસ્તુમાં ચડે નહીં. હવે ભીનું પોતું લઈ લીધું અને ફિનાઈ નાખી દઈએ એક ઢાંકણું જેટલું, એટલે એકદમ કીડીઓ મકોડા કાંઈ ઘરે જ નહીં અંદર. એવી રીતે અમે બધા ખાનામાં કરતા જોઈએ. કપડાથી પહેલાં લૂછી અને બધો કચરો બહાર લઈ લીધો કોરા કપડાથી, અને ઘસી અને ફિનાઈથી સાફ કરી નાખ્યું. પછી એ સાવ સુકાઈ જાય ત્યાર પછી જ આ સ્ટોરેજ ગોઠવવાનું. આવો ત્યારે હું તમને એક વસ્તુ હું બતાવીશ જ કે હું શું કરું છું.
જો બધી વસ્તુ હું જોઉં છું આ વસ્તુ ક્યાં ક્યાં રાખવાની છે, આ થેલામાં શું છે, કેમ કે મૂક્યું હોય ને ત્યારે યાદ જ ન હોય આપણને ક્યાં કઈ વસ્તુ આપણે મૂકી હોય હે ને. ચાલો ત્યારે આજે તો અમારે બહાર જવાનું છે એટલા માટે મેં સવારથી જ ચાલુ કરી દીધું હતું અને પછી નાહી ધોઈ અને ફ્રેશ થઈને એને પછી અમે બહાર જઈશું. મારા બેન હું તમને કહેતી હોઉં ઘણીવાર કે એનું આજે પાણી ઢોળ છે એટલે જવાના છીએ. ત્યારે આ સાડીઓ પણ જોઈએ ને, કેમકે ખોટકાના કામની પણ અલગ રાખેલી હોય, તો એ સાડીઓ પણ અહીંયા આગળ મેં મૂકી જ દીધી હતી. આવ્યા ત્યારે ધોઈ અને મૂકી દીધી. જો સરસ મજાનું ગોઠવી દીધું, મળે એવી જ રીતે ગોઠવી દીધું. બધું મળવું જોઈએ, જ્યાં હાથ નાખો ને ત્યાં આપણે જડી જવું જોઈએ આ વસ્તુ. જો તો પણ કચરો કેટલો નીકળ્યો, 20 દિવસમાં એટલો બધું ઘસીને સાફ કર્યું તો કચરો એટલો બધો નીકળ્યો. ચાલો ત્યારે બધા તમે મારો બ્લોગ જોયો, આખો પૂરેપૂરો વિડીયો જ જોયો. હા, તો તમે મને સેજ એક નાનકડી એવી કમેન્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારા બ્લોગ તમને ગમતા હોય તો આગળ વધારવામાં મારી મદદ કરજો. ચાલો ત્યારે જો અત્યારે વાગી ગયા છે 7:15 લગભગ, 7:15 જેવું થઈ ગયું છે, 7 ઉપર થઈ ગયું છે. તો આપણે હવે તૈયાર થઈ જઈએ, કારણ કે 8 વાગે ત્યાં આગળ જવાનું છે. મેં આગળ તમને વાત કરી ને મારા બેનને પાણી ઢોળ છે એ ત્યાં આગળ જવાનું છે, એટલા માટે તૈયાર થઈ જઈએ. ચાલો બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને એક વાત રહી ગઈ, જો મેં ગાજર કાલ ગોળિયા કર્યા ને એ આગળ મેં તમને બતાવ્યું કે એ ખુલ્લા કરી નાખ્યા, અને એનો અચાર હવે સાંજે લગભગ તૈયાર કરીશ. એ બીજા બ્લોકમાં બતાવીશ હે ને, કાલના બ્લોકમાં બતાવીશ, કારણ કે આજે મેં હજી ખુલ્લા કર્યા. સુકાઈ જાય ત્યારે એનો અચાર એમાં મિક્સ કરવાનો, ત્યારે એ અથાણું તૈયાર થાય એટલા માટે. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ.